અને હવે સમાચાર અમરેલીથી, જ્યાં રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો હતો ભૂકંપનો આંચકો। પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાત્રે લગભગ 2:24 આ ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપના 3.7ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અહીંનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ લાઇન, ખાંભા, સાવરકુંડલામાં તેની અસર વર્તાઈ હતી। તીવ્ર ભૂકંપના કારણે લોકોના ઘરની દિવાલોમાં પણ તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં જે રીતે મોડી રાત્રે રાજુલા, જાફરાબાદ અને ખાંભા, સાવરકુંડલા પંથકમાં ભૂકંપનો જે આંચકો આવ્યો છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં છે તે બહાર આવ્યા હતા। જે રીતે જોરદાર જે ભૂકંપનો આંચકો આવ્યો, જેના કારણે લોકોમાં ખાસ તેની અસર છે તે જોવા મળી હતી। ખાસ કરી રાજુલા અને જે કોસ્ટલ વિસ્તાર છે ત્યાં તેની સૌથી વધારે અસર છે તે જોવા મળી હતી। જે રીતે 2:25 આસપાસ આ ભૂકંપનો આંચકો છે તે અનુભવ્યો છે અને જે રીતે આસપાસના લોકો છે તે ઉઠીને બહાર આવ્યા છે, ત્યારે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીએ। ખાસ કરી તમારું નામ શું અને કેટલા વાગે ભૂકંપ આવ્યો હતો અને કેવો આંચકો અનુભવ્યો છે? આરીફભાઈ સેલોજ। 2:24 જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાણો। એની પહેલા થોડોક નાનો આંચકો અનુભવાણો હતો, પછી 2:24 થોડોક મોટો આંચકો અનુભવાણો અને લોકો પબ્લિક રોડ ઉપર આવી ગયા ઘરમાંથી દોડીને। અને રાજુલામાં અમે ગયા તો ન્યાય રોડ ઉપર આવી ગયા, કઈ નુકસાનની આશંકા નથી હજી તો। જે રીતે નુકસાન ગયું નથી, પરંતુ જરૂરથી લોકો ફફડી ગયા હતા ને ઘરની બહાર છે તે નીકળી ગયા હતા। કેટલાક આપણે અન્ય પણ આપણી સાથે એક વ્યક્તિ છે, પૂછીએ। ખાસ કરી ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે તમે ક્યાં હતા અને કેવો અનુભવ છે? ઘરની અંદર સૂતા હતા, પણ અવાજ એવો હતો ને તે દોડીને બહાર આવવું પડ્યું। ત્યાં બહાર આવીને જોયું તો શેરીમાં બધા માણસો દોડતા દોડતા આવતા હતા। તે મોટો આંચકો હતો। તો જે રીતે લોકો કહી રહ્યા છે, ખૂબ મોટો આંચકો છે તે અનુભવ્યો છે, જેના કારણે લોકો છે તે ઘરની બહાર નીકળ્યા હતા ને ખાસ કરી રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, ખાંભા, સાવરકુંડલા સહિત શહેરી અને રૂરલ વિસ્તાર છે ત્યાં આંચકો છે તે અનુભવ્યો છે। લોકો ઘરની બહાર નીકળ્યા તો કેટલાક લોકો ખાસ કરી કેટલાક જે જર્જરિત વિસ્તાર હતા ત્યાં મકાનોમાં તિરાડો પણ પડી હતી, જેના કારણે આ ભૂકંપના આંચકાનો અનુભવ છે તે લોકોને થઈ રહ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।